શ્યામકુમારના નમસ્કાર। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સીધી સુરંગ ખોદવામાં આવે તો શું થાય? શું આપણે ખરેખર પૃથ્વીની આરપાર મુસાફરી કરી શકીએ? આજના આ વિડીયોમાં અમે એક એવી કલ્પના વિશે વાત કરીશું જે સાયન્સ ફિક્શન જેવી લાગે છે પણ તેનું વિજ્ઞાન ઘણું ઊંડું છે। અમે સમજાવીશું, પૃથ્વીની આરપાર સુરંગ બનાવવાનો વિચાર સાયન્સ ફિક્શન ફિલ્મો અને વાર્તાઓમાં ખૂબ જ રોમાંચક લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં આ એક અત્યંત જટિલ અને વર્તમાન ટેકનોલોજી મુજબ અશક્ય જેવો લાગતો પ્રોજેક્ટ છે। જો આપણે સૈદ્ધાંતિક રીતે વિચારીએ કે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સીધી સુરંગ ખોદવામાં આવે, તો તેમાં વિજ્ઞાનના અનેક પડકારો, ભૂસ્તરશાસ્ત્રીય અવરોધો અને ભૌતિકશાસ્ત્રના અનોખા નિયમો સામે આવે છે। આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે તેના વિવિધ પાસાઓ પર નજર કરવી જોઈએ। સૌપ્રથમ, પૃથ્વીની આંતરિક રચનાને સમજવી જરૂરી છે। પૃથ્વી મુખ્યત્વે 3 સ્તરોમાં વહેંચાયેલી છે: ઉપરનું પડ, ક્રસ્ટ, મધ્ય પડ, મેન્ટલ અને કેન્દ્ર કોર। આપણે અત્યાર સુધીમાં જે સૌથી ઊંડો ખાડો ખોદ્યો છે તે રશિયામાં આવેલો કોલા સુપરડીપ બોરહોલ છે, જેની ઊંડાઈ માત્ર 12.2 કિલોમીટર છે, જ્યારે પૃથ્વીનો વ્યાસ અંદાજે 12,742 કિલોમીટર છે। એટલે કે, આપણે પૃથ્વીની સપાટીના માત્ર 0.1% ભાગ સુધી જ પહોંચી શક્યા છીએ। જેમ જેમ આપણે ઊંડે જઈએ તેમ તાપમાન અને દબાણમાં અકલ્પનીય વધારો થાય છે। મધ્ય પડમાં તાપમાન એટલું વધારે હોય છે કે ત્યાં ખડકો પીગળેલી અવસ્થામાં હોય છે, અને કેન્દ્ર સુધી પહોંચતા તાપમાન 5000થી 6000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જે સૂર્યની સપાટીના તાપમાન જેટલું છે। આટલા ઊંચા તાપમાને દુનિયાની કોઈપણ ધાતુ કે ડ્રિલિંગ મશીન ટકી શકે નહીં। બીજો મોટો પડકાર દબાણનો છે। પૃથ્વીના કેન્દ્રમાં દબાણ વાતાવરણના દબાણ કરતાં લાખો ગણું વધારે હોય છે। આ દબાણને કારણે કોઈપણ સુરંગ ક્ષણવારમાં દબાઈને બંધ થઈ જાય। જો આપણે એવી કોઈ સામગ્રી શોધી લઈએ જે આ તાપમાન અને દબાણને સહન કરી શકે, તો પણ સુરંગને ખુલ્લી રાખવી એ એન્જિનિયરિંગની દૃષ્ટિએ અશક્ય કામ છે। પીગળેલો લાવા અને અસ્થિર ટેક્ટોનિક પ્લેટ્સ સતત હલનચલન કરતી હોવાથી સુરંગનું માળખું ટકાવી રાખવું લગભગ અશક્ય છે। ધારો કે, આપણે કોઈક ચમત્કારિક રીતે સુરંગ બનાવી લીધી, તો તેમાં મુસાફરી કેવી હશે? ભૌતિકશાસ્ત્રના નિયમો મુજબ, જો તમે આ સુરંગમાં કૂદકો મારો, તો ગુરુત્વાકર્ષણ બળ તમને કેન્દ્ર તરફ ખેંચશે। જેમ જેમ તમે કેન્દ્રની નજીક જશો, તમારી ગતિ સતત વધતી જશે। પૃથ્વીના કેન્દ્ર પર પહોંચતા તમારી ઝડપ અંદાજે 29,000 કિલોમીટર પ્રતિ કલાકની હશે। કેન્દ્ર પર ગુરુત્વાકર્ષણ શૂન્ય થઈ જશે, પરંતુ તમારી અપ્રચંડ ગતિ, મોમેન્ટમ તમને બીજી તરફ આગળ ધકેલશે। જેમ તમે કેન્દ્રથી દૂર જશો, તેમ ગુરુત્વાકર્ષણ ફરીથી તમને વિરુદ્ધ દિશામાં ખેંચશે, જે તમારી ગતિ ધીમી પાડશે। આ મુસાફરીમાં ઘર્ષણ અને હવાનો અવરોધ ન હોય તો, તમે બરાબર 42 મિનિટમાં પૃથ્વીના બીજા છેડે પહોંચી જશો। પરંતુ, જે ક્ષણે તમે બહાર નીકળવાનો પ્રયત્ન કરશો, ગુરુત્વાકર્ષણ ફરી તમને અંદર ખેંચી લેશે અને તમે એક પેન્ડુલમની જેમ પૃથ્વીની આરપાર અનંતકાળ સુધી લટકતા રહેશો। વળી, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, જેને કારણે કોરિયોલિસ ઇફેક્ટ પેદા થાય છે। આ અસરને લીધે સુરંગમાં પડતી વ્યક્તિ સીધી નીચે જવાને બદલે સુરંગની દિવાલો સાથે અથડાશે। પૃથ્વીની ભ્રમણ ગતિને કારણે સુરંગમાં મુસાફરી કરવી જીવલેણ સાબિત થઈ શકે છે, કારણ કે તમે સતત દિવાલો સાથે ખૂબ ઊંચી ઝડપે ભટકાશો। આ સમસ્યાના ઉકેલ માટે સુરંગને પૃથ્વીના ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી બનાવવી પડે, જ્યાં ભ્રમણની અસર નહિવત હોય છે। આ ઉપરાંત, પર્યાવરણીય અને આર્થિક પાસાઓ પણ વિચારવા જેવા છે। આટલી મોટી સુરંગ બનાવવા માટે ખર્ચનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે। પૃથ્વીના પેટાળમાંથી નીકળતો લાખો ટન કાટમાળ ક્યાં નાખવો અને કુદરતી સંતુલન કેવી રીતે જાળવવું તે એક મોટો પ્રશ્ન છે। પૃથ્વીના પેટાળમાં રહેલા વાયુઓ અને રેડિયોએક્ટિવ તત્વો પણ મુસાફરો માટે જોખમી બની શકે છે। નિષ્કર્ષમાં કહી શકાય કે, સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં, ગ્રેવિટી ટ્રેન, કે પૃથ્વીની આરપારની સુરંગનો વિચાર ખૂબ જ આકર્ષક છે, પરંતુ વર્તમાન વિજ્ઞાન અને ટેકનોલોજીની મર્યાદાઓને જોતા તે હાલમાં માત્ર એક કલ્પના જ છે। અતિશય ગરમી, કચડી નાખતું દબાણ, અને પૃથ્વીનું ભ્રમણ આ પ્રોજેક્ટના સૌથી મોટા દુશ્મન છે। ભવિષ્યમાં કદાચ કોઈ એવી સામગ્રી શોધાય જે સૂર્ય જેવી ગરમી સહન કરી શકે, ત્યારે જ આ દિશામાં કંઈક વિચારી શકાય।
ત્યાં સુધી પૃથ્વીની આરપાર જવાનો શ્રેષ્ઠ રસ્તો વિમાન કે સ્પેસક્રાફ્ટ જ રહેશે.